ઘાટીની સિંધુ ઘાટીની સમકાલીન સભ્યતાઓ તો પેલી કઈ હતી તો મિશ્ર સભ્યતા. ક્યાં આવેલી છે મિશ્ર સભ્યતા? તો ઇજિપ્તમાં આવેલી છે, એટલે કે આફ્રિકા ખંડની અંદર આવેલી છે. તે કઈ નદીના કાંઠે વિકસેલી હતી? તો નાઇલ નદીના કિનારે વિકસેલી હતી. તો તે કેટલા ગણી એટલે કે સિંધુ સંસ્કૃતિ કરતા તે 12 ગણી નાની છે. ત્યાર પછી બીજી કઈ સભ્યતા હતી? તો હુઆંગો નદીના કિનારે આવેલી કઈ સભ્યતા? તો હુઆંગો નદીના કિનારે વિકસેલી પીળી સભ્યતા, જે ચીન બાજુના વિસ્તારની અંદર આવેલી હતી વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આપણે જોઈએ મેસોપોટેમિયાની સભ્યતા. તો આ મેસોપોટેમિયાની સભ્યતા ક્યાં વિકસેલી હતી? તો ઈરાકની અંદર વિકસેલી હતી. કઈ નદીના કિનારે હતી? તો યુક્રેગીસ અને ટાઇગ્રીસ નદીના કિનારે વિકસેલી હતી. ત્યાર પછી એટલે કે મેસોપોટેમિયાનો જે અભિલેખ મળી આવ્યો તેની અંદર કયા શબ્દનો ઉપયોગ થયો હતો? તો મેહુલા શબ્દનો ઉપયોગ થયો હતો. જે કોના માટે ઉપયોગ થયો હોવાનું માનવામાં આવે છે? તો તે સિંધુ ઘાટીની સભ્યતા માટે ઉપયોગ થયો